हम में से न जाने कितने ऐसे लोग होंगे जो आईआईटी में जाकर पढ़ने के ख्वाब देखते हैं, लेकिन हम में से कुछ ही प्रतिशत लोग अपने इस ख्वाब को साकार कर पाते हैं। लेकिन वडोदरा का एक लड़का प्रणय माछी, जो कि बीएचएस दंतेश्वर का एक स्टूडेंट है, और इसमें ख़ास बात यह है कि वो एक रिक्शा चालक का बेटा है, गरीब परिवार से आता है, लेकिन फिर भी उसने अपने जुनून के बलबूते पर, उसने अपने मेहनत के बलबूते पर आईआईटी गोवा में एडमिशन पा लिया है। महावीर फाउंडेशन के सहयोग से वो अब आईआईटी गोवा में जाकर अपनी पढ़ाई पूरी करेगा। इसी खुशी में बीएचएस दंतेश्वर में एक सम्मान समारोह का आयोजन किया गया। તમે 12th સ્ટાન્ડર્ડમાં છો તો તમને આખા 12th નો સિલેબસ પૂછાશે, પણ JEE માં કેવું હોય કે 11th અને 12th બંનેનું મિક્સ થઈને આવતું હોય છે, તો એની માટે તૈયારી કરવી જ પડે છે। તો એવું કે મેં 11th થી સ્ટાર્ટ કરી દીધું, અને બીજી મેઇન વસ્તુ આમાં એ છે કે રિવિઝન। લાઈક તમે એવું નહીં કે 11th કર્યું, 11th પતી ગયું, 12th થયું, 12th કર્યું, પતી ગયું, અને પછી JEE ની એક્ઝામ આપવા જતા રહો છો। ના, તમારે શું કરવાનું છે કે 11th કર્યું, પછી જેમ 12th ચાલે છે ને, સાથે સાથે થોડું 11th ને બી રિવાઇઝ કરતું રહેવાનું હોય છે। હવે એવું તો નહીં કે તમે બધું 11th ફરીથી પકડશો 12th પતશે ત્યારે, કારણ કે બહુ ઓછા લોકો હોય છે કે જે એવું કરી શકે કે 11th જે એકવાર જોઈ લીધું એ 2 વર્ષ સુધી એને છેલ્લે બી યાદ રહેશે। તો મતલબ એવું કે રિવિઝન એ બહુ સારી વસ્તુ છે કે રિવિઝન કરતા રહીએ। તો એવું જ કેવું નહીં કહેતા કે જ્યાં સુધી ધાતુને મૂકી રાખીએ તો એ કટાઈ જાય, પણ એને આપણે ઘસ્યા કરીએ ને એવું કરીએ, એના પર કલર કરીએ તો એને કાટ ના લાગે। તો એવું જ ભણવામાં છે કે તમે 11thમાં ભણી લીધું છે, તો હવે એને 12thમાં આવે તો એને શાર્પ કરતા રહો, એને ઘસતા રહો। તો એવું જ કે એ રીતે તમે 12thમાં JEE લેવલમાં આવી શકશો, નહીં તો પછી 11thનું કાચું રહી જશે। પછી એવું કે 11નું મેં કર્યું, એના પછી બીજી વસ્તુ કે 12thમાં મેં આવ્યો ને ત્યારે એક વસ્તુ હતી કે જે મારી બેને મને ગાઈડ કરી કે એવું નહીં કે તે ગોલ બનાવે છે આઈઆઈટીમાં તો તને મળી જ જશે। એના એવા બી ચાન્સ છે કે એવા ઢગલો લોકો આપતા હોય છે એક્ઝામ, પણ એમાંથી બહુ ઓછા લોકો સિલેક્ટ થતા હોય છે। તો એ જ વસ્તુ કે જો ત્યાં નહીં થયું તો તેનો બેકઅપ માટે તમારે કરવું જોઈએ ત્યાં સુધી મેં સજેસ્ટ કરીશ કે તમે બોર્ડ પર અને ગુજકેટ પર વધારે ધ્યાન આપો। તમે સાંભળ્યું હશે કે મારા બોર્ડમાં 90.92 અને ગુજકેટમાં 114 120માંથી, એટલે 6 જ માર્કનું ખોટું પડ્યું। તો એટલે એવું કે એને એવું નહીં કે મેં JEE માટે તૈયારી કરું છું તો એકલું JEE પર જ ધ્યાન આપો, કારણ કે નહીં મળ્યું ને તો પછી તમને કોઈક સારી ગવર્મેન્ટ કોલેજમાં JEE કેવું હોય કે JEE ખાલી ઓનલી MCQ પૂછાતા હોય છે। MCQ ની એડવાન્સમાં અલગ હોય છે, પણ ખાસ JEE તમને MCQ પૂછાશે। તો MCQમાં તમે MCQ ની તૈયારી કરો, તો એના પછી મેં તમને બધું કહું કે કઈ રીતે કરવાનું। પણ એવું કે JEE માટેની તૈયારી અને બોર્ડ અને ગુજકેટ માટેની તૈયારી બહુ હદે અલગ અલગ હોય છે અને થોડા કન્સેશન હોય છે। હવે મેઇન વાત કરું તમારી માટે કે તમારે શું કરવું છે, તો હું એ છે ને અત્યારે એવું સજેસ્ટ કરીશ કે તમે લોકો અલગ અલગ ક્લાસ વાઇઝમાં સમજો, કારણ કે 10thમાં બોર્ડ આવે છે, 11thમાં તમારે JEE તૈયારી કરવાની છે, એટલે બધાનું અલગ અલગ રીતનું હોય છે। તો એ રીતે હું ક્લાસ વાઇઝ તમને સમજાવીશ કે હું એવું કહેવા માંગીશ કે સૌથી પહેલાં 9th માટે, અને એવું બી નહીં કે મેં 9th માટે કહું છું તો 10th વાળા નહીં સાંભળે અને 10th વાળાને કહું છું તો 9th વાળા નહીં સાંભળે, કારણ કે અમારા ક્લાસ માટે નહીં સાંભળજો, કશક ને કશક તમને કામ લાગશે। તો હું 9th માટે કહું છું અત્યારે કે તમારે 9thમાં બોર્ડ લેવલનું કંઈ આવતું નથી કે બોર્ડ આપવાની હોય કે એવું કંઈ નહીં। તો બને ત્યાં સુધી કેવું કે તમારી સાથે સાથે સ્કિલ પર બી કામ કરો કે કોઈ, હવે હું મારું એક્ઝામ્પલ આપું ને તો જ્યારે હું 11thમાં હતો ને ત્યારે અમારે ત્યાં રોબોટિક્સ માટે આવ્યું હતું, સરે મને વાત કરી હતી, તો મને ત્યાં અલગથી રોબોટિક્સ કરાવતા હતા। તો એમાં મેં જ્યારે ત્યાં ગયો ને ત્યારે મને ત્યાંનું બિલકુલ બી નોલેજ નહોતું કંઈ બી કે આર્ડિનો શું હોય ને એ બધું આવે છે એમાં મશીન, તો એનું મને બિલકુલ બી કંઈ ખ્યાલ નહોતો કે આ કેવી રીતનું હોય। તો ત્યાં જઈને મને એવું થયું કે મેં સાલું આ પહેલાંના બધા ટાઈમમાં મેં ટાઈમપાસ કરી ગયો, આમ થોડું વધારે ટાઈમ ભણવામાં આપતો હતો, થોડું રમવામાં જતો હતો, પણ એવા ટાઈમ પર આપણે થોડું આવા વસ્તુ પર બી કામ કરીએ કે શું ચાલે છે બધા પર નોલેજ લેતા છે। તો એ 9thમાં કરો તો એ વધારે સારું કે આમ ભણવા સાથે સાથે એને મેનેજ કરવાનું। એવું નહીં કે તમે એ કોઈ બી અલગ એક્ટિવિટી પર જાઓ છો તો એના પર જ કામ કરો, ભણવાને બી સાથે બેલેન્સ કરવાનું। અને હવે બીજી વસ્તુ કે 9thમાં તમે આવો છો ને ત્યારે તમે તમારું જે 8 વાળું કે 6ઠ્ઠાથી હતું એ બધું માઇન્ડસેટ છોડ દો તો સારું, કે એવું નહીં કે તમને સ્કૂલમાંથી જે કરો છે તમે એટલું જ કરીને આગળ જઈ શકશો, એટલે ઘરે બી જાતે કરતા થાવ ને એવી રીતનું કે જાતે બી પોતાને ભણવાની રિસ્પોન્સિબિલિટી લો। પછી મેઇન વસ્તુ 10thની કે 10thમાં તમારે થોડું વધારે ધ્યાન બોર્ડ પર આપો તો સારું, કારણ કે આગળ બોર્ડનું રિઝલ્ટ આમ કામ લાગી શકે, અને થોડું કામ તમે ભણવા તરફ જાઓ તો 10thમાં થોડું વધારે ટાઈમ ભણવા પર આપવાનું અને ઓછો ટાઈમ થોડોક અધર એક્ટિવિટીમાં આપવાનો। અને 10thમાં બી એવું કે ધીરે ધીરે ભણવામાં ઇન્ટરેસ્ટ રાખજો। હવે અમુક વસ્તુ એવી હોય કે એમાં
મને બી એવું હોય કે લાઈક મેં મારી રીતે વાત કરું તો મને 12થમાં આવે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. મારી પર્સનલી મને આમ એવી વસ્તુમાં કંટાળો આવે કે કોઈ વસ્તુ યાદ રાખવાની, એવું નહીં કે તમને આવતું હશે પિરિયોડિક ટેબલ યાદ રાખો, આ વસ્તુ યાદ રાખો. એ યાદ રાખવાની મને થોડીક ત્યાં તકલીફ રહેતી હતી, એના કરતાં મને સમજવાનું વધારે ગમતું હતું. તો એ જ વસ્તુ છે કે અમુક વસ્તુમાં તમારે કંટાળો આવશે પણ તમારે કરવું પડશે. તો એ રીતે સમજી લો કે તમને આગળ જઈને કશે કામ લાગશે. હવે ખાસ વસ્તુ આવી 11th અને 12thની. તો 11માં જ્યારે બી આવે ને ત્યારે તમે એક મસ્ત ગોલ બનાવી દેજો કે તમારે શું JEEની તૈયારી સુધી જવાનું છે કે નહીં. 11થી નક્કી કરી દેજો કે તમારે JEE આપવાની છે કે નહીં. સેમ ગોઝ ફોર નીટ, કે નીટમાં પણ તમને ખ્યાલ હશે. અને મેઇન વસ્તુ કે મારે ખાસ એવી કહેવી છે કે મેં જ્યાં સુધી જોઉં છું ને ત્યાં સુધી અત્યારની કોમ્પિટિશન બહુ હાઈ જતી રહે છે. લાઈક આ એક ટ્રુથ છે કે મેં જ્યારે એક્ઝામ આપતો હતો ને પહેલાં જોઈ લઉં કે એક સેફ સ્કોર શું હોય. હવે સેફ સ્કોરથી મેં વધારે સ્કોર બી લાવું છું ને તો એ બીજા બધાનો સ્કોર એટલો બધો હાઈ હશે કે જે સેફ સ્કોર હતો ને એ બી ડાઉન જતો રહે છે. હવે મેઇન વસ્તુ હોય કે 11માં, તો 11માં શું કે મેઇન વસ્તુ હોય છે મેઇન 3 સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ અથવા તો બાયોલોજી જે તમે લો છો. તો આમાં કેવું કે આ 11th માટે જ મેં ખાસ કહું છું કે 11માં તમે સ્કૂલની એક્ઝામ આપશો ને તો પછીનું ઇંગ્લિશ કે ગુજરાતી એ બધું તમને 12thમાં કામ એટલું બધું નહીં આવે. ગુજરાતી તો નહીં આવતું સાયન્સમાં, પણ એવું કે એ બધા સબ્જેક્ટ કરતાં 12thમાં તમને 11નું વધારે કામ આવશે. તો એનો મતલબ કે 11માં વધારે ધ્યાન ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ પર તો રાખજો જ. અને MCQની તૈયારી બને એટલી વધારે કરો તો સારું, કારણ કે JEEમાં તમને MCQ જ પૂછાશે, ત્યાં તમને કોઈ થિયરી નહીં પૂછે. કે ખાસ તૈયારી છે ને 12th માટે શું હોય કે તમે આ બધી વસ્તુઓ પર વધારે ધ્યાન આપજો. પહેલું કે 12thમાં તમારી છે ને સિલી મિસ્ટેક ન થવી જોઈએ. આ વસ્તુ તમે 9થી સ્ટાર્ટ કરી દો ને તો વધારે સારું. મને આનંદ છે કે અમારી શાળા આવા કુટુંબને અને આવા બાળકને મદદ કરવા કાયમ તત્પર રહેશે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે મેં ઘણીવાર બધા પ્રિન્સિપલોને કહ્યું છે કે આપણા નિશાળમાં કોઈ પણ વિદ્યાર્થી ફી ના ભરી શકે એટલા માટે નહીં આવે એવું નહીં થાય. એની વ્યવસ્થા અમે કરી દઈશું અને કોઈને ખબર પણ નહીં પડે. પણ એ વ્યક્તિએ ભણીને સારા मार्क्स लावा जरूरी है। सम्मान समारोह के साथ साथ BHS दंतेश्वर के स्कूल ने एक चर्चा सत्र का भी आयोजन किया, जिसमें स्टूडेंट्स ने प्रणय के साथ में चर्चा की और अपने पढ़ाई से रिलेटेड सभी सवालों के जवाब प्रणय से मांगे। उसकी भी एक झलक देखिए કે 12th માં ઘણું બધું હોય છે, જર્નલ કમ્પ્લીશન, નોટબુક કમ્પ્લીટ કરો, યુનિટ ટેસ્ટ, તો એ બધામાં તમારો ટાઈમ ટેબલ કેવો હતો? 12થમાં છે જનરલ ને હોમવર્ક પછી અલગ અલગ વસ્તુઓ છે, તો એને તમે તમારી રીતે ફાળવી શકો છો કે અમુક વસ્તુ એવી હોય કે તમારે યાદ રાખવું ને એટલે એની માટે હોમવર્ક અપાય. લાઈક સૂત્ર હોય છે તો તમને સૂત્ર કે આ સૂત્ર ઘરેથી 5 વાર લખીને આવજો, તો એ કેવી રીતે કરવાનું કે હોમવર્ક કરતાં કરતાં એને યાદ બી રાખવાનું ટ્રાય કરો, તાકી તમે ટાઈમ બચાવી લેશો. તો જ્યારે હોમવર્ક આપ્યું છે તો હોમવર્ક કરતાં કરતાં જેને સાથે યાદ કરી લો તો તમારે એને અલગથી ટાઈમ નહીં આપવો પડે, બરાબર. પછી રહ્યું જનરલ કમ્પ્લીટ કરવાનું, નોટબુક કમ્પ્લીટ કરવાનું. તો નોટબુક માટે તો એવું જ રાખો કે જેમ સ્કૂલમાં ચાલતું હોય ને તો ત્યારે તમે ટાઈમ બને ત્યાં સુધી એને સાથે કમ્પ્લીટ કરી શકો. હવે મારો ક્વેશ્ચન છે ભાર્ગવી દીદીને કે તમે 12થમાં 86% લાવ્યા હતા, તો તમે કેવી રીતે મહેનત કરી હતી? મેઇન જે મહેનત છે ને એ મેઇન એ જ છે કે તમે પોતાના પર ધ્યાન આપો, પોતે મતલબ તમે મગજમાં એક ગોલ બનાવો કે મારે આ કરવું છે. તો પછી જેવી રીતે દુષ્યંત સરે કીધું કે ડૉક્ટર સરે કીધું હતું કે અગર તમે આટલો ધ્યેય રાખો છો તો પછી તમે તમારી મહેનત બી એટલે સુધીના જ કરો. તો હા, મેં પણ એવી રીતે ટાર્ગેટ બનાવ્યો પછી એવી મહેનત કરી. મારો એવો સવાલ છે કે હેલ્થ રિલેટેડ કે બીમાર પડી છે તો 2-3 રજા પડી જશે તો એમાં કવર કેવી રીતે કરવાનું? આ હેલ્થની તો બહુ જ વધારે કાળજી લો તો સારું છે, કારણ કે તમે ધ્યાન આપશો ને તો 11-12માં તમારો ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સ્કૂલ, ટ્યુશન અને સાથે સાથે સેલ્ફ સ્ટડી આ ત્રણેયને મેનેજ કરવાનું હોય છે. જો એવામાં તમે બીમાર પડ્યા ને તો તમારે બહુ બધું આમ પાછળ જતા રહેશો એવું સમજો, બરાબર. તો એની માટે તમારે હેલ્થની વધારે કાળજી લો તો સારું. ઊંઘવાનું એકદમ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ રાખો. મારા ખ્યાલથી 8 કલાકની કે 7 કલાકની ઊંઘ એ ટાઈમ માટે બરાબર છે. અને વધારે એવું કે તમે જે ખાવાનું ખાવ છો ને તો એ બને ત્યાં સુધી ઘરનું ખાવ તો સારું. બહારનું પછી જંક ફૂડ ને એ બધું ખાવાનું થોડું વધારે કાળજી લો એમાં તો વધારે સારું. પછી ક્લાસમાં જ્યારે બી ચાલતું હોય ત્યારે કોન્સન્ટ્રેશન રહે, તો એની માટે તમારી ઊંઘ વચ્ચે ક્લાસમાં ના આવે વધારે સારું. લાઈક અમુક છોકરા નહીં ચાલુ ક્લાસમાં એ લોકો ઝોકા ખાતા હોય છે અને ઊંઘ આવી જાય છે, તો બને ત્યાં સુધી ના કરો તો સારું. ને ક્લાસમાં જે ચાલે છે એના પર કોન્સન્ટ્રેશન રાખો તો એ વધારે સારું રહેશે. અને ખાસ તો ફૂડ પર જ વધારે ધ્યાન આપજો. તો બસ એ જ.
મારો ક્વેશ્ચન એવું છે કે ઘણીવાર આપણે ભણતી વખતે ડિમોટિવેશન ફીલ કરીએ છીએ, તો એને આપણે દૂર કેવી રીતે કરી શકીએ? હા, ભણતી વખતે છે ને અમુક વાર એવું થાય કે મારથી આ ક્વેશ્ચન નહીં બનતા, કે મારથી જે બી ક્લાસમાં ચાલે છે મને સમજ નથી પડતી. તો ખાસ તો એને બે રીતે કરી શકાય. એક તો ખાસ એવું કે તમે જે કન્ડિશનમાં છો ને, મને આ નથી આવડતું, તો કેમ નથી આવડતું એની માટે તમે એફર્ટ આપો. તો એક રીતે એવું જ કે નથી આવડતું એટલે જ તમે તમારું એ બૂસ્ટ બનાવી લો કે નથી આવડતું એટલે જો આમાં મહેનત કરીશ, અને જે એક્સ્ટ્રા ટાઈમ હશે એને વધારે એમાં આપીને એને વધારે સારું કરીશ. તો ડિમોટિવેશનને એક રીતે તમારું બૂસ્ટ બનાવી લો કે નથી આવડતું તો કેમ નથી આવડતું, મેં કેમ કરી નહીં શકતી. ખાસ એવું જ કે નથી આવડતું તો કેમ નથી આવડતું, અને શું તમારા એફર્ટ ઓછા પડે છે તો એફર્ટ આપો. ઇંગ્લિશમાં પ્રિપેરેશન કઈ રીતના કરી? હા, આ વસ્તુ ખાસ એવી છે કે JEE મેઇન સુધીનો જો તમે ટાર્ગેટ રાખશો ને, તો એમાં ગુજરાતી સુધીનું હોય છે કે ત્યાં તમને ઓપ્શન આપે છે કે તમે ગુજરાતી લેંગ્વેજ કરી શકશો. પણ JEE એડવાન્સ છે ને એમાં ઇંગ્લિશ અને હિન્દી આ બે જ ઓપ્શન હોય છે. તો મેં વધારે પ્રિફર કર્યું હતું કે ઇંગ્લિશ જ રાખો. તો એની માટે મેં સ્ટડી પણ ઇંગ્લિશમાં જ કરતો. યુટ્યુબમાં જે લેક્ચર્સ આવતા હોય છે ને, તો મોબાઈલમાં એ જ કે સારો યુઝ હોય છે કે તમે મોબાઈલમાં તમે સેલ્ફ સ્ટડી કરો છો, તેમાં ઓનલાઈન બધા લેક્ચર્સ હોય છે તો એને જુઓ. પછી સારી સારી ચેનલ્સ મૂકતી જ હોય છે ફ્રીમાં લેક્ચર્સ, તો એમાં જોઈને તમે આગળ જઈ શકો છો. તો એમાં લગભગ ઇંગ્લિશમાં કરાવતા હોય છે. તો ઇંગ્લિશમાં તમે ભણશો તો તમારે ક્વેશ્ચન બી ઇંગ્લિશમાં આવશે, તો એને સોલ્વ બી ઇંગ્લિશમાં કરશો, ભણશો બી ઇંગ્લિશમાં, અને પેપરમાં આવશે તો એ બી ઇંગ્લિશમાં જશે, તો વાંધો નહીં આવે. પણ એમાં ખાલી તકલીફ એ રહેશે કે ધારો કે આપણે કે ગૂગલ ટ્રાન્સલેશન અમુક વાર તમે કરતા હશો ને, તો એ લોકો વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરશે. લાઈક તમારી ટેક્સ્ટ બુકમાં એને કંઈક અલગ લખ્યું હશે અને પેપરમાં કંઈક અલગ જ લખાઈને આવશે. તો એ અમુક વાર તમને ત્યાં તકલીફ પડશે કે કમ્પ્યુટરાઇઝ કરતા હોય છે તો એમાં ગુજરાતીમાં કરશે તો એમાં તકલીફ પડી શકે, પણ ઇંગ્લિશમાં કરો તો સારું. અને બાય ધ વે તમે કોલેજમાં જશો ત્યાં કંઈ તમને આગળથી ઇંગ્લિશમાં જ ભણવાનું થશે, તો એટલે ઇંગ્લિશની પ્રિપરેશન અત્યારથી ચાલુ કરી દેશો તો એમાં કોઈ વાંધો નથી. બધાના જીવનમાં કોઈ એક વ્યક્તિ લક્ષ્ય હોય છે કે મને આ વ્યક્તિ જેવું જ બનવું છે. તો તમારા જીવનમાં એવું કોણ હતું? તો મારે ખાસ એવું હતું કે આમ મેં પરફેક્ટ કોઈ એવું નથી રાખ્યું કે ટાર્ગેટ રાખવો છે. મેં જે કીધું તમે ઇમ્પ્રૂવ કરતા રહો એ વધારે સારું છે. પણ જો ગોલ તરીકે કહું તો 93 માટે મારો ગોલ એ જ હતો કે જે 10થમાં મારાથી આગળ નીકળી ગયા હતા આખા ગુજરાત લેવલમાં, એ બધાથી આગળ મારે 12થમાં નીકળવું છે. બસ એ મારો ગોલ, મારા કોમ્પિટિટર્સ ઇન શોર્ટ, બરાબર. લેવું કે જે મારાથી આગળ છે એમને બીટ કરવાનો ટ્રાય કરીશ, તો એ જ મારો ગોલ. મારો પ્રશ્ન એ છે કે અમારે કયા સ્ટેન્ડર્ડથી ગોલ નક્કી રાખવો જોઈએ કે અમારે આ જ બનવું છે, અને બીજો પ્રશ્ન એ કે મને કઈ ફિલ્ડમાં જવું છે અને કયામાં હું ઇન્ટરેસ્ટ રાખું છું એ કઈ રીતે જાણીએ? ઇન્ટરેસ્ટ જાણવો એ તો ટોટલી તમારા પર છે. લાઈક મેં મારી રીતનું કહું તો મેં પહેલાં મને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હતો, પણ જેમ તમે આગળ કોઈ આમ ખ્યાલ આવ્યો કે આ ડ્રોઈંગમાં મેં એક લેવલ સુધી આવી ગયો, એનાથી આગળ મેં કદાચ ઇનપુટ આપીશ પણ એનું આઉટપુટ થોડું ઓછું આવશે અને વધારે મારું ભણવામાં હતું, તો એ રીતે મેં એ રીતે નક્કી કર્યું કે આમાં આગળ જઈ શકું છું સારું. એ ટોટલી તમે તમારી રીતે જાતે જ શોધી શકશો કે કોઈ વસ્તુમાં કામ કરો છો તો એના ઇનપુટ કરતાં એનું આઉટપુટ વધારે આવવું જોઈએ, તો એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે કે આમાં હું સારો છું. અને ઇન્ટરેસ્ટ એવું કે તમને જ્યારે બી તમે વસ્તુ પકડો છો તો એમાં તમને મજા આવી જોઈએ. લાઈક એવું નહીં કે તમારી જોબ જેવું બનવું જોઈએ કે તમારા પર બર્ડન હોવું જોઈએ કે મારે આ કરવાનું છે જબરદસ્તી, એવું નહીં. તમે તમારા મનથી જાતે કરશો એવું હોવું જોઈએ. તમે કેટલા વાગે ઉઠીને વાંચતા હતા? કેમ કે મેં બહુ બધી વાર સાંભળ્યું છે કે આપણે સવારે ઉઠીને વાંચીએ તો આપણને વધારે યાદ રહેશે. તો તમે કેટલા વાગે ઉઠતા હતા? હા, આ સવારે ઉઠવાવાળું ને રાત્રે મોડા જાગવાવાળું હોય છે કે અમુક લોકો એવું કે સવારે વહેલા ઉઠીને ભણો તો સારું યાદ રહે, પછી અમુક કે સાંજે રાતે મોડા સુધી જાગો અને જાગીને સવારે ભલે મોડા ઉઠતા પણ રાત્રે વધારે ટાઈમ તમે કરી શકો છો. એ જો કે મને એવું કંઈ નહીં લાગ્યું કોઈ વાર કે આ ટાઈમે વાંચું છું તો મને વધારે યાદ રહે છે કે એવું, પણ મારો મતલબ એવું કે તમારું કોન્સન્ટ્રેશન ડિપેન્ડ કરે છે, ના કે ટાઈમ. કે તમારે જે કરવું છે એના પર તમારું ધ્યાન કેટલું છે એ ડિપેન્ડ કરે છે કે તમને કેટલું અંદર ઉતરશે. એવી કઈ સ્ટડી મેથડનો આપણે યુઝ કરી શકીએ કે જેનાથી આપણને સૌથી વધારે આઉટપુટ મળી શકે? ઓકે, આ વસ્તુ એવી છે ને કે હિટ એન્ડ ટ્રાયલ મેથડ સાંભળી છે. લાઈક મારે કેવું હતું કે મેં સ્ટાર્ટિંગમાં પકડ્યું કે સ્કૂલમાંથી મારાથી સારું થાય છે કે નહીં, તો સ્કૂલમાંથી થતું હતું પણ JEE મેઇન સુધી કરવા માટે મારે ઘરે બી થોડા એફર્ટ આપવા પડે. તો ઇન શોર્ટ એવું છે કે પહેલાં સ્કૂલમાંથી ટ્રાય કર્યું, પછી વિચાર્યું કે ના હજુ થોડું ટ્યુશનમાં વધારે ધ્યાન આપું, તે રીતે ટ્રાય કર્યું, પણ પછી છેલ્લે એવું થયું કે બધું જ એફર્ટ આપી દઉં. તો એવા મેં વિચાર્યું કે ઘરનો ટાઈમ બી આપી દઉં ઓનલાઈન સ્ટડીમાં કે કંઈ બી એવું છે,
તો એવું કે હિટ એન્ડ ટ્રાયલથી જ મેં કર્યું હતું. હવે એ તો પણ ટોટલી તમારા પર ડિપેન્ડ કરે છે કે કઈ રીતે તમને ફાવે છે. એવું નહીં કે મને આ ફાવ્યું તો તમને બી એ જ મેથડ ફાવશે કે નહીં. તમને બની શકે તમે સ્કૂલમાં જેટલું ધ્યાન આપશો તો તમારું સ્કૂલમાંથી સારું થઈ શકશે. તમે એટલું ટ્યુશનમાં વધારે ધ્યાન આપશો તો ટ્યુશનમાંથી થઈ શકે. એ તમારા પર છે, પણ એવું કે તમારે જાતે જ શોધવું પડશે. દરેક માટે અલગ અલગ હોય. મારો ક્વેશ્ચન એ છે કે આપણે ફંક્શન અટેન્ડ કરીએ, બર્થડે પાર્ટીઝ કે આ તહેવાર કે હોય, તો એની સાથે સ્ટડીને કેવી રીતે મેનેજ કરી શકાય? હા, એટલે તમે કોઈ બી ફંક્શનમાં જોઈન્ટ થાવ છો તો એ બરાબર છે. લાઈક મેં બી 11માં એવું નહીં કે મેં એકલું સ્ટડીમાં હતો, મેં થોડુંક અધર એક્ટિવિટીઝમાં બી પાર્ટ લીધો હતો. લાઈક રોબોટિક્સમાં હું ગયો હતો. તો એવું કે બીજી બધી એક્ટિવિટી લાઈક બર્થડે કે એવું બધું આ કરતું હોય છે. આપણે અમુક વાર જવું બી પડતું હોય છે, પણ આપણે ધ્યાન સાથે સાથે સ્ટડી પર રાખવું જોઈએ. એવું નહીં કે સ્ટડી પર જ સ્ટડીને છોડીને એના સિવાયની એક્ટિવિટી પર જ ધ્યાન આપીએ, બરાબર? તો એવું કે સ્ટડી પર ધ્યાન આપવું જોઈએ સાથે સાથે, તો બીજી એક્ટિવિટીઝ પર જતાની વારમાં આપણે બીજા પર શિફ્ટ બી થઈ શકે. ઓકે, રવિવારનો જે ટાઈમ હોય છે એ ટાઈમે એવું હોય છે કે જો આપણે અઠવાડિયાનો આખો થાક હોય છે અને એ ટાઈમે જ આપણે આરામ ના કરીએ તો આપણે હેલ્થ બગડવાનો ચાન્સ વધારે હોય છે. તો એ ટાઈમે તમે મહેનત કઈ રીતે કરતા હતા? પરીક્ષાઓ કે એના માટે તૈયારીઓ કઈ રીતે કરતા હતા? સોમવારથી શનિવાર સુધીમાં તો કેવું સ્કૂલ અને ટ્યુશન હોય છે, તો સવારે વહેલું ઉઠવાનું હોય છે. તો આપણે રવિવારનો શેડ્યુલ દરરોજ કરતાં અલગ રાખી શકીએ છીએ કે લાઈક ઊંઘવાના અવાજ થોડા વધારી શકીએ છીએ. પણ પછી એવું કે જેમ ઊંઘવાનું આપણે વધાર્યો તો એ સાથે સાથે આપણે થોડું રમવાનું ઘટાડી દેવું જોઈએ રવિવારે. અને એવું કે આપણે ટાઈમ ટેબલમાંથી કોઈ એક વસ્તુને ઇન્ક્રીમેન્ટ કરવો છે તો બીજાને ડિક્રીમેન્ટ કરી દેવાનું. તો એ રીતે આપણે ટાઈમ બી મેનેજ કરી શકીએ. કે JEE મેન્સ અને એડવાન્સ. હવે એડવાન્સના પ્રશ્નનું જે લેવલ છે એ એકદમ અલગ હોય છે. તેમાં કીધું કે એ અલગ રીતે જ પૂછાય છે. જે રેગ્યુલર હોય છે એનો કંઈક અલગ જ ટાઈપથી એ પૂછાય છે. તો રેગ્યુલર સ્ટડી સાથે એટલે NCERT સાથે એડવાન્સની તૈયારી તે ક્યારે શરૂ કરી અને કેવી રીતે? કારણ કે જો NCERT કરવા જાય તો એડવાન્સ રહી જાય, એટલે એની તૈયારી રહી જાય. તો તે પ્રિપેરેશન કેવી રીતે કરી એ મારો પ્રશ્ન છે. હા, તો હવે થોડું એડવાન્સનું બી કમ્પ્લીટ કરી દઉં કે એડવાન્સનું ક્વેશ્ચન હાર્ડ હોય છે તો ડેફિનેટલી એકદમ હાર્ડ હોય છે. એટલે બધા બી હાર્ડ નહીં હોતા, અમુક તો હોય કે એકદમ સિમ્પલી થઈ જાય, પણ એવું કે બધા હાર્ડ નથી હોતા. પણ જે હાર્ડ હોય છે ને એને બી કરવા પડે છે. એવું નહીં કે તમે હાર્ડ બધા છોડી દો અને ઇઝી કરવા જાઓ, તો એકલા ઇઝીથી નહીં, એટલે અમુક હાર્ડ કરવા પડશે. તો એમાં કેવું હોય છે કે એડવાન્સ મેં અલગથી તૈયારી નહીં કરી. જે પેલું મેં કીધું ને 1 મંથ હોય છે, 1 મંથ મળે છે, તો 1 મંથમાં મેં એડવાન્સ સુધીનું ગયો હતો. તો એ કઈ રીતે? તો મેન કે 11 થી 12 સુધીમાં મેં શું કર્યું, ખાલી એ લોકોનું બેઝિક એકદમ પરફેક્ટ કીધું ને કે એકદમ ડીપમાં ઘૂસી ગયો, પણ એકદમ બેઝિક એકદમ પરફેક્ટ થઈ જવું જોઈએ, બરાબર? કે હરેક વસ્તુ થાય છે તો એનું રીઝન બી કેમ, જો આ વસ્તુ નહીં થાય તો આ વસ્તુ એના પછીની પણ નહીં જ થાય, બરાબર? આપણે કેવું નોર્મલી આપણે વિચારે કે આ ફોર્મ્યુલા છે, 5 વાર લખી લીધું, યાદ રાખી લીધું, એક્ઝામમાં પૂછાશે સીધો આ ફોર્મ્યુલા છાપશું અને જે વેલ્યુ આપેલી હશે નાખીને સીધો જવાબ અને માર્ક આવી ગયા. JEEમાં એવું નહીં થાય કે તમે ફોર્મ્યુલા નાખ્યો અને જવાબ આવી ગયા. એમાં કેવું હશે કે અહીંનો ફોર્મ્યુલા ઉઠાવો, એના માટે લોજિક ઉઠાવો, અહીંથી ઉઠાવો, પહેલું ચેપ્ટર, છેલ્લું ચેપ્ટર, વચ્ચેનું ચેપ્ટર, એની વચ્ચેનું લોજિક, અને એ બધું ચેક કરીને પછી તમે એ સ્ટેપ કરશો. એટલે હરેક સ્ટેપ દેખીને કરવાના, બરાબર? એ લોકોએ બી એક રીતે જાળ છીપાવા જ હોય છે કે આપણે મોટાભાગના છોકરાઓને આ જગ્યાએ ફસાઈશું, આ જગ્યાએ ફસાઈશું. પણ જો તમારું બેઝિક ને બધું પાક્કું હશે ને તો એડવાન્સમાં બી તમે કરી શકશો સારી રીતનું. કે હાર્ડ હોય છે પણ કેવી રીતે હાર્ડ કે લોકો અલગ અલગ જગ્યાએથી મિક્સ કરીને એક મોટો ક્વેશ્ચન પૂછ્યો હોય છે. એટલે એવું સમજો કે JEE મેન્સના 9 કે 9 તો નહીં એટલે 8 જેવા ક્વેશ્ચનને મિક્સ કરીને JEE એડવાન્સનો એક મોટો ક્વેશ્ચન, ખ્યાલ આવો, હાર્ડ ક્વેશ્ચન એ બી, બરાબર? એટલે એવું કે એડવાન્સ માટેનું ખાસ એવું હોય છે કે મિક્સ કરીને ક્વેશ્ચન હોય છે. અને તમારું બેઝિક પાક્કું હશે ને તો પછી એડવાન્સમાં એ બેઝિક અને અમુક પ્રેક્ટિસ કે તમે જૂના યર્સના પેપર્સ કરશો તો એનાથી તમને સારો આઈડિયા મળી જશે કે કેવી રીતના ક્વેશ્ચન હોય છે, કેવી રીતે તમે હેન્ડલ કરવાના હોય છે. અને ખાસ એવું કે તમે ઘરે જે પ્રિપરેશન કરશો ને એનાથી થોડીક હાથ તમે ત્યાં જઈને આપશો ને એ પડશે. તમે એક્સપિરિયન્સ કરેલો હશે કે તમે ઘરે જે પેપર આપશો ને તો એમાં આજુબાજુ એકદમ શાંત વાતાવરણ જોઈએ. લાઈક એડવાન્સનું પેપર છે, એમાં તમારું થોડું બી ધ્યાન ભટકશે ને તો ક્વેશ્ચન માટે હોય જશો. તો એની માટે ઘરના માહોલમાં મારે થોડું કામ પસંદ કરવું પડે કે લાઈક ઘરમાં એકદમ શાંતિ કહેવાય કે બપોરે બધા ઘરમાં ઊંઘી જાય, આજુબાજુમાં કોઈ અવાજ ન થતો હોય. તો બપોરનો મેં અવાજ નક્કી કરતો હતો કે બપોરે 12 કે 1 થી 4 કે 1 થી 5, 1 થી 5 ને 2 થી 5 એવી રીતના 3 કલાક નક્કી કરીને એ રીતે એકદમ ફ્રી ટાઈમમાં જ પેપર આપવું જોઈએ. એવું નહીં કે આજુબાજુમાં ટીવી ચાલે છે, બીજી બાજુ DJ વાગે છે, બહાર બધા અવાજ કરે છે, તો એવામાં પેપર નહીં આપવાનું, બરાબર?
તો એ રીતે તમે પરફેક્ટ પેપર નહીં આપી શકો. તો ખાસ એવું કે પ્રેક્ટિસ ત્યાં કરવું જોઈએ. તો બુક માટે કેવું કે મારી પાસે એક એલએનની બુક બિલા મેડમે મને પ્રોવાઈડ કરી હતી. તો એમાં કેવું હતું કે એલએનમાં બધું આમ શોર્ટમાં છે. આમ એલએન તમે નામ સાંભળેલું હશે કે એ લોકો બુક પબ્લિશ કરે છે. તો એમાં કેવું કે એમાં ઇનશોર્ટ બધું આમ આપેલું હોય, JEE લેવલનું જ હોય છે, પણ એવું કે એકદમ આમ સમરી જેવું આપેલું હોય છે અને અમુક ડીપમાં બી હોય છે. તો એવું કે એ બધી બુક એકવાર મેં રિફર કરતો હતો. પછી NCERT કેમેસ્ટ્રી માટે ખાસ NCERT તમારે બધી રીતે કામ લાગશે, બરાબર. તો NCERT ખાસ. પછી બુક્સ તો એમાં મેં એલએનની ખાલી રિફર માટે જ કરતો હતો. બાકી NCERT અને પ્રેક્ટિસ માટે બીજી કે એલએનમાં છે ને એક મારી પાસે બુક હતી કે એમાં ઓનલી PYQ હતા 2019. એટલે આપણે કોઈ બી એક સબ્જેક્ટ હોય ને એમાં બધા JEE પૂછેલા ક્વેશ્ચન હોય ને ઇંગ્લિશમાં હતી એ. તો એટલે ઇંગ્લિશ બી ત્યાંથી પ્રિપેર થઈ જતું હતું અને એવું કે એમાંથી પ્રેક્ટિસ સારી થઈ રહેતી હતી. એટલે ખાસ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરતો હતો, કોઈ અલગ બુકમાંથી વાંચતો નહોતો. प्रणय की इस खुशी में सभी लोगों ने बढ़ चढ़कर हिस्सा लिया और सभी ने उन्हें ब्लेसिंग्स दी. साथ ही इस मौके पर स्कूल के स्टाफ, प्रिंसिपल और उनके माता पिता ने उनके लिए खुशी व्यक्त की है. પ્રણય માટે એક એવું ઉદાહરણ છે કે જે સામાન્ય કુટુંબમાંથી, મારું સામાન્ય કુટુંબ કહેવાય, સામાન્ય કુટુંબમાંથી આજે IIT ગોવાની અંદર એને એડમિશન મેળવ્યું છે. એ બદલ એને બહુ સારું મહેનત કરી છે અને પ્રણય આગળ જતાં ભવિષ્યમાં કંઈક સારું એવું કરશે એવી મને આશા છે. પ્રણય માટે મેં વધારે તો કંઈ નથી કર્યું. મેં તો મારી ફરજ જે આમ બધા જે પરિવારના જે લોકો કરતા હોય છે એ રીતના જ મેં કર્યું છે. બીજું કંઈ એક્સ્ટ્રા કંઈ વધારે કર્યું નથી, કેમ કે જે બી છે એ એના પોતાના ઉપર જ છે, એટલે એની જ મહેનત છે. મેં સાથે સાથે જે બધા જ કુટુંબના બધા જ વ્યક્તિઓ કરતા હોય છે એ રીતના મેં કર્યું છે. હા, બીજું કે ઘરનો જે માહોલ છે એ અમે એ ટાઈપનો રાખ્યો છે કે એનું ભણતરનું આગળ કંઈક કરી શકે એ રીતના અમે માહોલ રાખ્યો છે. હું પોતે મારા વ્યવસાયની અંદર હું રિક્ષા ચલાવું છું અને રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવું છું. એ વાત સાચી જ છે, કેમ કે આટલા ઓછી ઇન્કમની અંદર આજે સાયન્સની અંદર છોકરાઓને ભણાવવા બહુ મુશ્કેલ છે. કારણ કે મને પોતાને ખબર છે કે મેં અબી બોલ્યો તો કે મેં એક જ સ્કૂલની યા તો પછી ક્લાસીસની ફી અફોર્ડ કરી શકું છું. તો મને અહીંયા એક ચાન્સ એવો મળ્યો કે મારા બંને છોકરાઓને મહાવીર ફાઉન્ડેશનની અંદરથી ક્લાસીસ અટેન્ડ, એ લોકોને ત્યાં ક્લાસીસ મળી ગયા ફ્રીમાં અને અહીંયા સ્કૂલની અંદર ભણવાનું મળી ગયું. એટલે એ લોકોને સ્કૂલની ખાલી ફીસ ભરવાની રહી. તો જે મહાવીર ફાઉન્ડેશન એવું છે કે એ લોકો જો સારું ભણે ને કંઈક સારા પર્સન્ટેજ લાવે 86ની અપ, તો એ લોકોને જે ફી ભરી હોય એ પણ પાછી આપી દે. તો મારા છોકરાઓએ તો 86ની ઉપર લાવ્યા છે દર વર્ષે. એટલે એ લોકોની ફીસ તો મેં ભરી જ નથી, કેમ કે એ ત્યાંથી પણ ફરી મને પાછી રિટર્ન મળી જ ગઈ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટનો અને સારા પરિસરનો ને સારા આચાર્યનો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે તો એટલું સારું એવું થાય છે કે લાઈક એવું નહીં કે કોઈક ડ્રીમ જ્યારે આપણે બનાવ્યું હોય ને એકદમ સાકાર થઈ જાય તો ત્યારે કેટલી ખુશી હોય. એવું કે આમ હા, એટલે આમ વિચાર્યું નહોતું કે આમ એટલે સુધી પહોંચીશ કે નહીં. આમ એક રીતે પોતાની પ્રિપરેશન પર ડાઉટ તો હોય કે આ વસ્તુ નહીં થઈ તો શું, પણ થઈ ગઈ તો એટલું બધું આનંદ થાય ને કે એવું કે એ જ કે આમ જોરદાર ખુશી છે. હવે એવું વિચાર છે કે IIT તો સારી મળી ગઈ છે, તો હવે હું ત્યાં જઈને સારી સ્કિલ પર ડેવલપમેન્ટ કરીશ, બીજા સાથે આમ કમ્યુનિકેટ કરવાનો સારો પ્રયત્ન કરીશ, બને એટલા સારા સારા ફ્રેન્ડ્સ બનાવીશ, અલગ અલગ એક્ટિવિટીઝમાં જઈશ. કારણ કે હવે ભણવા પર તો હતું જ, હવે સાથે સાથે બીજા બધી એક્ટિવિટીઝમાં પણ જોઈન થઈએ. અને બીજું જે કે મેં કોમ્પ્યુટર સાયન્સ લીધું છે, તો એમાં જે કોડિંગ કરવાનું આવશે તો એમાં બી માસ્ટરી કરવાનું વિચારું છું અત્યારે. ના, PhD સુધીનું નથી વિચારતો. IIT કર્યા પછી કોઈ સારી કંપની, મોટી મોટી કંપનીમાં જ્યાં જોબ મળશે, ઇન્ટર્નશિપ થશે, ત્યાંનો અત્યારે વિચાર છે. અત્યાર માટે શ્રેય તો મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટને જ આપીશ, જેમને આટલી બધી મહેનત કરી. અને સ્કૂલમાં પણ સારી રીતની ટીચર્સની, કારણ કે હું પહેલાં જે સ્કૂલમાં હતો ને એના કરતાં જેમ આ સ્કૂલમાં એન્ટર થયો ને આમ ટીચર્સની ફેસિલિટી આમ એવું જ લાગ્યું કે ત્યાંના ટીચર્સ કરતાં એના ટીચર્સ સારા છે, કે લાઈક એકદમ સારી રીતે ભણાવે છે અને આમ હરેક વસ્તુમાં છોકરાઓ પર ધ્યાન આપે છે. તો એને વધારે શ્રેય આપીશ. આજે આ બહુમાન કાર્યક્રમ અને સાથે ચર્ચા સત્ર રાખવામાં આવેલું હતું. અમારી શાળાનો વિદ્યાર્થી ગત વર્ષે માર્ચ 2024ની પરીક્ષામાં, બોર્ડ પરીક્ષામાં 12 સાયન્સમાં અવ્વલ નંબરે પાસ થયો હતો. સાથે સાથે એણે JEE એડવાન્સમાં પણ ક્લિયર કરીને એણે પોતે IIT ગોવા ખાતે પ્રવેશ મેળવ્યો હતો. આ અમારું પ્રથમ એક એચિવમેન્ટ ગણાય કે જે બાળક આજે IIT ખાતે ભણવા જઈ રહ્યો છે. તો એવા સંજોગોમાં એના પોતાના અનુભવો
અને એની મહેનત કેવા પ્રકારની હતી એ બાકીના જે હવે પછીના બાળકો છે એને માટે એક બહુ મોટું એક જાગૃતિ અપાવે, એક પ્રેરણાદાયક બને એવું એક ઉદાહરણ હતું. અને જેથી આજ રોજ અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં પ્રણય માછી પોતે એના અનુભવોને શેર કરી બાકીના બાળકોને પણ એ બાબતે પ્રોત્સાહિત કરે એ અમારો હેતુ હતો. ચોક્કસ વાત તમારી સાચી છે. અહીંયા એક વાત મારે ચોક્કસ કહેવી પડે કે આર્થિક પરિસ્થિતિ દરેક વખતે જવાબદાર નથી હોતી. જ્યારે તમે કોઈ એક ધ્યેય લઈને ચાલો છો, મગજમાં કોઈ એક ધ્યેય નક્કી હોય તો કોઈ પણ અડચણ નડતી નથી. એક કહેવાય છે ને, જ્યારે અડગમનના માણસને હિમાલય પણ નડતો નથી. એણે આ વાતને એણે સાર્થક કરી છે પ્રણયે. તો એવા સંજોગોમાં એક આર્થિક પરિસ્થિતિ તો ખરી, પણ સાથે સાથે અહીંયા બીજી બે બાબતો છે. એક કન્સેપ્ટ સ્કૂલનું અત્યારે ખૂબ મોટું ચાલે છે. તો એક બહુ સરસ મજાનું ઉદાહરણ પ્રણયે આપ્યું છે કે માત્ર કન્સેપ્ટમાં ભણવાથી જ બાળક આઈઆઈટીમાં સિક્યોર કરી શકે પોતાની સીટ, એવું કાંઈ નથી રહ્યું. એટલે બીજી એક બાબત છે માધ્યમ. જો ગુજરાતી માધ્યમમાં ભણવામાં આવે તો કોઈ મોટા આપણે મેરિટમાં આવી શકતા નથી, એવી એક એની જે માન્યતા છે એણે તોડી છે. અને એટલા માટે મારે ખાસ અભિનંદન પ્રણય, એમના મમ્મી પપ્પા, એની બેન ભાર્ગવી કે જે પણ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની રહી છે અને એ પણ એન્જિનિયરિંગ જ ભણી રહી છે, કોમ્પ્યુટર સાયન્સમાં બંને જણ કામ કરી રહ્યા છે. અને એ હૈદરાબાદ ખાતે અત્યારે એમેઝોનમાં છે એની બેન. એના જ પંથે આ પ્રણય ચાલી રહ્યો છે. અને આશા રાખું છું કે એણે માધ્યમ, કન્સેપ્ટ સ્કૂલ અને આર્થિક પરિસ્થિતિ, આ ત્રણેય એક એવા પડકારો હતા જેની સામે ઝઝૂમીને આજે એક સારા સ્થાને એ લોકો પહોંચવા જઈ રહ્યા છે. આ બાબતે શાળાના સ્ટાફ, મારા તમામ ટ્રસ્ટીગણો, તમામ મારા સહપાઠીઓ, ઘણા બધાને મારે આજે આભાર માનવો પડે. દરેક જણે એ લોકોનું પોતાનું કમિટમેન્ટ સાથે કાર્ય કર્યું છે, ત્યારે આજે એક મુકામ પર પહોંચી શક્યા છે. હું પ્રણય અને એમના તમામ પરિવારને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. ऐसे न जाने कितने स्टूडेंट्स हैं जो बहुत बड़े बड़े ख्वाब देखते हैं, लेकिन कुछ लोग ऐसे होते हैं जो शायद अपनी परिस्थिति की वजह से या किसी और वजह की वजह से अपने सपनों को ठुकरा देते हैं. लेकिन जब उन्हें लोगों का साथ मिलता है, लोगों का सहयोग मिलता है, तो वो किस उड़ान पर जा सकते हैं उसकी झलक आपने अभी देख ही ली है. इसी तरह अपने आसपास के लोगों को और अपने आने वाले कल को यानी कि युवाओं को हमेशा साथ दीजिए, उन्हें हौसला दीजिए ताकि वो भी अपने सपनों की उड़ान भर सके. इसी तरह VNM TV आपके सामने इस तरह की खबरें लेकर आएगा और साथ साथ वडोदरा के जितने भी लोग हैं उनमें जो भी छोटी बड़ी जो भी सफलता हासिल करते हैं उनकी खबरें आप तक पहुंचाएगा. जुड़े रहिए VNM TV के साथ. नमस्कार.